આપણા ત્યાં 3 પ્રકારના મૃત્યુની વાત કરી છે. એક કાળ મૃત્યુ, એક અકાળ મૃત્યુ અને એક નિશ્ચિત મૃત્યુ. આમાં નિશ્ચિત મૃત્યુની જો વાત કરીએ તો ભારતના મહાપુરુષો જેમ કે સહજાનંદ સ્વામી હોય, સ્વામી વિવેકાનંદ હોય, કવિ કલાપી હોય, આદિગુરુ શંકરાચાર્ય હોય, એ લોકો આ પૃથ્વીલોક ઉપર કોઈ જ્યોત પ્રજ્વલિત કરવા માટે અવતરણ કર્યું હોય અને નિશ્ચિત મૃત્યુને પ્રાપ્ત કરી લે. એને પછી લાંબુ જીવવાની કોઈ ઈચ્છા ન હોય, કારણ કે બીજા લોકમાં પણ એમની કોઈ રાહ જોઈ રહ્યું છે. એટલે કે ફાસ્ટ ટ્રેકમાં એમને પોતાનું જીવન પસાર કરી દે અને એક નવો ઉદય કરીને, નવો સંચાર કરીને આ પૃથ્વીલોકમાંથી વિદાય લઈ લે. એટલે આ નિશ્ચિત મૃત્યુ મહાપુરુષોને પ્રાપ્ત થાય અને જે લોકોએ જન્મ સાથે જ પોતાનું મિશન, વિઝન ક્લિયર કરી લીધું હોય કે આના માટે જ એમનો જન્મ થયો છે. એના પછી આવે એક કાળ મૃત્યુ. એટલે કે સામાન્ય માણસોનું આયુષ્ય નક્કી કરેલું હોય. કોઈ વ્યક્તિ આવીને પૂછે કે હું કેટલું જીવીશ, એનો પહેલો જ પ્રશ્ન એ હોય, કારણ કે એના ઉપર એના જીવનનો આધાર છે. એણે બધું ભેગું કર્યું છે, એ કેટલું એને વાપરવું અને કઈ રીતે વાપરવું. તો કાળ મૃત્યુમાં કોઈની આયુષ્ય 82 વર્ષનું હોય, કોઈનું 60 વર્ષનું હોય, કોઈનું 40 વર્ષનું હોય, કોઈનું 100 વર્ષથી ઉપર પણ હોય. એ એનું અવસ્થા પૂરી કરે એટલે કાળને એ પ્રાપ્ત કરે. આનાથી એક ઉપર છે અકાળ મૃત્યુ. જેમ કે ગયા વર્ષે અમદાવાદની અંદર એક ફ્લાઇટ ક્રેશ થઈ, જેમાં 250થી વધારે લોકો ધામમાં જતા રહ્યા અને મૃત્યુને પ્રાપ્ત થયું. તો ઘણા બધા લોકો પ્રશ્ન પૂછે કે શું આ બધાનું મૃત્યુ નિશ્ચિત હતું? ના, આ બધાનું નિશ્ચિત મૃત્યુ નહોતું, પણ મૃત્યુ શાશ્વત હતું. એટલે શું થયું કે જેમાંથી 5 લોકોનું મૃત્યુ નિશ્ચિત હતું, જેના લીધે બાકીના 395 જણને પણ મૃત્યુ પ્રાપ્ત થયું. જેનું મૃત્યુ નિશ્ચિત નહોતું એને અકાળ મૃત્યુ પ્રાપ્ત થયું. તો અકાળ મૃત્યુ એટલે શું? તો અકાળ મૃત્યુને જો ડિકોડિંગ કરીને સમજાવવામાં આવે તો હું એવી રીતે સમજાવું કે તમે અહીંથી કેનેડા કે અમેરિકા જઈ રહ્યા છો, ત્યારે દુબઈ કે શારજહા કે અબુધાબીના એરપોર્ટ ઉપર તમારો ટ્રાન્ઝિટ ટાઈમ છે. એ ટ્રાન્ઝિટ ટાઈમમાં તમારે 5 કલાક પછી ફ્લાઇટ છે, 9 કલાક પછી ફ્લાઇટ છે, અથવા 1 દિવસ પછીની ફ્લાઇટ છે. તો ત્યાં સુધી તમે શું કરી શકશો કે ત્યાં સુધી તમે એરપોર્ટ ઉપર બેસી શકશો, કાં વધુમાં વધુ હોટલમાં જઈ શકશો, પણ તમે ત્યાં અર્નિંગ નહીં કરી શકો, તમે ત્યાં કોઈ કામ નહીં કરી શકો. તમારે ટ્રાન્ઝિટ ટાઈમમાં હોલ્ડ પોઝિશનમાં ખાલી બેસી રહેવાનું છે. તો એ 5 કલાક, 9 કલાક, 12 કલાક કે 24 કલાક જ્યાં સુધી તમારી બીજી ફ્લાઇટ નથી આવતી ત્યાં સુધી તમારે એ હેંગ પોઝિશનમાં કાં તમારે લોન્જમાં બેસવાનું છે, કાં તમારે કોફી હાઉસમાં બેસવાનું છે, અથવા એરપોર્ટના બાકડા ઉપર બેસવાનું છે. એ જેવી તમારી અવસ્થા છે એ પ્રમાણે તમે બેસશો. હવે નિશ્ચિત મૃત્યુ જ્યારે એની અવસ્થા લખી છે ત્યાં સુધી એનો ટ્રાન્ઝિટ ટાઈમ ઊભો રહે છે. જેમ કે એક બાળક હતું, એ 12 વર્ષની ઉંમરે ફ્લાઇટની અંદર ક્રેશ થયું અને ધામમાં ગયું. એનું આયુષ્ય 82 વર્ષ લખ્યું હતું. તો એને બાકીના જે વર્ષ છે 70 એને ટ્રાન્ઝિટ ટાઈમમાં પસાર કરવા પડે. તો એ ટ્રાન્ઝિટ ટાઈમ એટલે એને કહેવાય પ્રેતીઓની. આપણે જે પ્રાણી છે તો એ પ્રાણીને કીધું છે પ્રાણીઓની. વચ્ચે જે પિરિયડ હેંગિંગ પોઝિશન છે એને કહેવાય પ્રિયતીઓની, અને એના પછીની જે અવસ્થા છે એને કહેવાય પિતૃયોની. તો જે આ વચ્ચેની પોઝિશન છે એના માટે ભારત વર્ષની અંદર, સંસ્કૃતિની અંદર સારામાં સારી પોઝિશનમાં એ હોલ્ડ ઓન રહે, એની અવસ્થામાં એને લોન્જ મળે કે સારી હોટલ મળે ટ્રાન્ઝિટ ટાઈમમાં, એવી વ્યવસ્થા એટલે આ બધી નારાયણ બલિ અને પૂજા વિધિ. ઘણા બધા લોકો કહે હું આમાં નથી માનતો. તો મારું એક સૂત્ર છે, તારા નહીં માનવાથી આનું અસ્તિત્વ મટી નથી જતું. કોઈ ઇલેક્ટ્રિસિટીને ન માને તો કશો વાંધો નહીં, પણ એ છે તો ખરી. કારણ કે જ્યારે રાજા રામ વનવાસમાં છે અને ભરત મિલાપ સમયે ભરત રાજા રામને એવું કહે છે કે હવે દશરથ રાજા નથી રહ્યા, ત્યારે વનવાસમાં પણ ભગવાન શ્રી રામચંદ્રને દશરથ રાજાનું જ્યેષ્ઠ પુત્ર પ્રમાણે તર્પણ કરવું પડે છે. તો આમાંથી કોઈ બાકાત નથી. તો કેમ નથી બાકાત? કારણ કે આ બધી અવસ્થા છે
જેમ કે તમે કંઈ પણ વસ્તુ જમો છો એમાંથી દાળ ભાત શાક રોટલીમાંથી લોહી બની જાય છે, એ એની અવસ્થા છે. કોઈ વ્યક્તિ એવું કે મારે લોહી નથી બનાવવું તો પણ બની જાય. એમ આ અવસ્થાને સ્વીકારવી પડે. અને ઘણી વખત એવું થાય હું નથી માનતો એવું કહેવામાં આખું જીવન જતું રહે. તો એવી વ્યક્તિ સાથે તમે સંપર્કમાં રહેજો જે તમને સાયન્ટિફિકલી પ્રૂવ કરી શકે, ટેકનિકલી પ્રૂવ કરી શકે, પણ તમને માનતા કરી દે. મોજ.